મોર્નિંગ અગેન શરૂઆત કરીએ નીરજ કયા શેર સાથે ફોકસમાં? જી, સૌથી પહેલાં આજે ઝી એન્ટરપ્રાઇઝનો શેર નજરે પડી રહ્યો છે. જો ગઈકાલે આ શેરમાં આપણને સારી એવી એક તેજી પણ જોવા મળી હતી, પરંતુ આજે ફરી ઉલટું કામ અહીંયા થઈ શકે છે, કારણ કે સૂત્રો અત્યારે એવું કહી રહ્યા છે કે જે ઝી એન્ટરટેનમેન્ટમાં જે ફંડ ડાયવર્ઝનનો કેસ છે એની સેબીએ તપાસ કરી રહી હતી અને એની અંગે સ્પષ્ટતા આવી છે. એમાં કહેવું છે કે 2000 કરોડના આશરે ફંડ ડાયવર્ઝનની આશંકા સેબી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અને ડાયવર્ટેડ ફંડ જે છેલ્લા અંદાજ હતો એનાથી લગભગ 10 ગણું વધારે છે. એટલે આ જે લાંબો સમય છે એને કારણે આ જે આશંકા અહીંયા સેબી દ્વારા સ્પષ્ટ કરવામાં આવી છે કે સૂત્રો દ્વારા કહેવામાં આવી છે, એને કારણે આ સ્ટોકની અંદર આજે અહીંયા ઘટાડો આવી શકે છે. ગઈકાલે આપણે માર્કેટ ખુલતા પહેલાં એવા સમાચાર જોયા હતા કે લગભગ ફરી પાછું એક વખત 2 કે 3 દિવસમાં ઝી સોની મર્જર અંગે ફરી એક વખત ઝીને વાત કરી શકે છે, પોતે નિર્ણય લઈ શકે છે. એટલા માટે જ ગઈકાલે અહીંયા આપણને કપર સર્કિટ પણ લાગતી જોવા મળી. પરંતુ જુઓ, ત્યારબાદ આજે ફરી આપણને એક વખત આ જે સમાચારો સામે આવ્યા છે, એટલે ન માત્ર ખાલી આજે સ્ટોક પ્રાઇસની અંદર આપણને આ ચિંતા જોવા મળશે, પરંતુ સોની ઝીના મર્જરની જે ફરી વિચારણા ચાલી રહી હતી ત્યાં પણ એક કદાચ ડેન્ટ આવતો જોવા મળી શકે છે. આની સાથે જ એબીબી ઇન્ડિયા એના પરિણામ આવ્યા. જુઓ, પ્રોફિટ અહીંયાથી લગભગ 10.9% વધીને 338 કરોડ પર રહ્યો. 300 કરોડનું અનુમાન હતું. આવક 13.6% વધીને 2757 કરોડ રહી, જે અનુમાનથી થોડી ઓછી છે. 30,040 કરોડ પર રહેવાનું અનુમાન હતું. એબિટા 14.6% વધીને 417 કરોડ પર રહ્યા છે, જે અનુમાનથી સારા છે. અને માર્જિન પણ અહીંયા 15.1% પર રહ્યા છે, જે 12.5%નું અનુમાન હતું. ખૂબ સારા પરિણામ છે એબીબી ઇન્ડિયાના. કંપની અહીંયા 23.80 એક ડિવિડન્ડ પણ આપ્યું છે. પરંતુ ખાસ વાત કે જે માર્જિન આવ્યા છે 12.5%નું અનુમાન હતું, એની સામે 15.1%, એટલે ઘટવાના અનુમાનની સામે માર્જિન અહીંયા માર્જિનલી થોડાક વધતા દેખાયા છે. પોઝિટિવ ઇફેક્ટ આજે અહીંયા આવી શકે છે. એની સાથે જ યુનિયન બેંક પર નજર કરી લો. કંપનીએ QIP લોન્ચ કર્યું છે અને 3000 કરોડનું QIP એમણે લોન્ચ કરવાનો ખાસ કરીને આયોજન છે. બેઝ સાઇઝ છે 1500 કરોડની છે અને 1500 કરોડની અહીંયા ગ્રીન શો ઓપ્શન તેમણે રાખ્યો છે. અને ફ્લોર પ્રાઇસ અહીંયા 142.78 રાખવામાં આવી છે, જે ઇન્ડિકેટિવ પ્રાઇસ જે છે એ CMPથી લગભગ 3.9%ના ડિસ્કાઉન્ટ પર છે અને QIPનો ફ્લોર પ્રાઇસ છે CMPથી 5%ના ડિસ્કાઉન્ટ પર છે. એટલે એક વાત તો ચોક્કસ કે આજે આ સ્ટોકની અંદર આપણને થોડો ઘટાડો આવતો જોવા મળી શકે છે. આની સાથે જ સ્વાન એનર્જીએ પણ જો QIP લોન્ચ કર્યો છે. લગભગ 703.29 પ્રતિ શેરના ભાવે અહીંયાથી આપણને QIP ખુલતો દેખાવાનો છે. આ એની ફ્લોર પ્રાઇસ છે. પરંતુ જો ગઈકાલે અહીંયા જે પ્રમાણે આપણને 751ના લેવલ દેખાતા, એટલે ચોક્કસથી આજે અહીંયા પણ આપણને 1% ઘટાડો આવતો જોવા મળી શકે છે. એટલે એના પર એક ખાસ નજર રાખીશું. આની સાથે જ એક બ્લોક ડીલ આજે પણ પોસિબલ છે. યમ રેસ્ટોરન્ટ ઇન્ડિયા બ્લોક ડીલ દ્વારા દેવ્યાની ઇન્ટરનેશનલની અંદરનો પોતાનો હિસ્સો વેચી શકે છે. લગભગ 4.4% જેટલો હિસ્સો છે આ કંપની પાસે અને સંપૂર્ણ હિસ્સો વેચી શકે છે. 153.50ની આજુબાજુ આ બ્લોક ડીલ શક્ય છે. એટલે લગભગ 7.5%ના ડિસ્કાઉન્ટ પર આ બ્લોક ડીલ થશે. 814 કરોડની એક ડીલ હોઈ શકે છે. એટલે જોઈએ આજે અહીંયા આપણને થોડુંક ઘટાડો આવતો જોવા મળી શકે છે, જે રીતથી એની પ્રાઇસ નક્કી કરવામાં આવી છે. અને છેલ્લે હિન્ડાલ્કો જોયું તો આપણે પરિણામ આવ્યા અને નોવેલિસની જે ચિંતા હતી એ બધા બાદ અહીંયા સ્ટોકમાં ઘટાડો હતો. પરંતુ એ જ નોવેલિસનું IPF ડ્રાફ્ટ પેપર અહીંયા અમેરિકામાં લિસ્ટિંગ કરવા માટે તેમણે અહીંયાથી સબમિટ કર્યું છે. હવે નોવેલિસ પ્રસ્તાવિત IPO સંબંધિત F1 ડ્રાફ્ટ છે તે તેમણે અહીંયા US સિક્યોરિટી અને એક્સચેન્જ કે જેને યુસેક કહેવામાં આવે છે, US કમિશન, એને અહીંયાથી આપ્યું છે. એટલે એના પર ખાસ ધ્યાન રાખીશું. એનાથી થોડોક પોઝિટિવ રિસ્પોન્સ આવી શકે છે. અને ખાસ કરીને જો ત્યાં નોવેલિસનું લિસ્ટિંગ સારું થાય છે તો પછી અહીંયા પણ આપણને થોડીક તેજી જોવા મળશે. એટલે આ બધા શેર કે જ્યાં આગળ આજે આપણે ખાસ નજર રાખવાની છે. પરંતુ તૃપ્તિ, એ સિવાય કયા શેર છે કે જેના પર તમે ખાસ નજર રાખશો? નીરજ, શરૂઆત હું કરીશ વર્લપુલથી. આપણે જોયું હતું કે ગઈકાલે એક મોટી બ્લોક ડીલ આપણને જોવા મળી હતી. લગભગ 87 લાખની બ્લોક ડીલ થઈ હતી અને ત્યારબાદ આ શેરમાં આપણને શાર્પ ઘટાડો પણ જોવા મળ્યો હતો. પરંતુ તેમાં પણ ફરી હવે હિસ્સો ઘટાડવાના સમાચાર આપણે સમક્ષ આવ્યા છે. તે કે વર્લપુલ મોરેશિયસે વર્લપુલ ઇન્ડિયામાં પોતાનો હિસ્સો તેમને ઘટાડ્યો છે. લગભગ 3 કરોડ શેર્સ તેમને એટલે 46.8 કરોડ શેર્સ છે તે તેમને બ્લોક ડીલ દ્વારા તેમને વેચ્યા છે. એટલે અને બીજી તરફ અગર વાત કરીએ કે કઈ કંપનીઓએ આ શેર્સ જે તે ખરીદ્યા છે, જેમાં સોસાયટી જનરલ,
SBI મ્યુચ્યુઅલ ફંડ, DSP મ્યુચ્યુઅલ ફંડ અને નિપ્પોન મ્યુચ્યુઅલ ફંડ જેવા શેર્સ છે જેમને શેર્સ ખરીદ્યા છે. એટલે આજે વલપુલ ફરી આપણને ફોકસમાં જોવા મળી શકે છે. હવે હિસ્સો વેચવાના જે સમાચાર આવ્યા છે એનું રિએક્શન બજાર કેવી રીતે કરશે, આપણને બજારમાં કેવી રીતે દેખાશે તેના પર ખાસ નજર રહેશે. ત્યારબાદ નજર કરી લે અશોક લેલેન્ડ માટે. અશોક લેલેન્ડ માટે એક પોઝિટિવ સમાચાર આપણી સમક્ષ આવતા જોવા મળ્યા છે કે તેમાં પ્લાન્ટ શરૂ કરવાના સમાચાર આવી રહ્યા છે. કે અશોક લેલેન્ડ યુપીમાં એટલે કે ઉત્તર પ્રદેશમાં તેઓ ક્લીન મોબિલિટી માટે તેઓ ગ્રીનફિલ્ડ પ્લાન જે તે શરૂ કરવા જઈ રહ્યા છે, જેમાં ઇલેક્ટ્રિક બસનું પ્રોડક્શન પર કંપની ખાસ ફોકસ કરશે. એ સાથે જ પ્લાન્ટની હાલની જે ક્ષમતા છે જે તે વાર્ષિક ધોરણે 2500 વ્હીકલની રહેશે, પરંતુ આગામી દશકમાં કે દાયકાની અગર વાત કરીએ છીએ તો તેઓ ક્ષમતા વધારીને બમણી કરશે, એટલે કે 5000 કરોડની તેઓ યોજના બનાવી રહ્યા છે. અને નો ડાઉટ ઈવીનું જે કોમ્પિટિશન જે ચાલી રહ્યું છે તેમાં અશોક લેલેન્ડનો આ કે પ્લાન્ટ શરૂ કરવાની જે યોજના છે તેઓ પ્લાન્ટ શરૂ કરવાના છે તેના પર ખાસ ફોકસ રહેશે. એટલે આજે આ કાઉન્ટર પણ આપણને સારું એવું આપણને બાઉન્સ બેક જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરી લઈએ GOCL પર. GOCL કોર્પોરેશનમાં હિસ્સો ઘટાડવાના સમાચાર આવી રહ્યા છે. તે કે પ્રમોટર જે છે હિન્દુજા કેપિટલ અને મોરિસસ બંને છે તેઓ આ કંપનીમાં લગભગ 1% સુધીનો પોતાનો હિસ્સો જે છે તે ઘટાડી શકે છે. અને લગભગ FDI દ્વારા તેઓ કંપનીએ આ જે કંપની જે છે તેમાં તેમને પોતાનું રોકાણ કર્યું હતું, પરંતુ હવે તેઓ હિસ્સો ઘટાડવાની વાત કરી રહ્યા છે. અને લગભગ હિસ્સો જે છે તે 73.83%થી ઘટીને 72.83% પર થઈ જશે. સાથે એ પણ જણાવી દઉં કે વિસ્તરણ કરવા માટે જે જરૂરી લાયસન્સ મેળવવા માટે તેમને આ જે રોકાણનો હિસ્સો જે છે તે ઘટાડવાની તેમને આ વાત આગળ કરી હતી. તે સાથે જ સરકારે ડિફેન્સ સેક્ટર્સમાં FDI માટેની જે ઓટોમોટિવ રૂટ લિમિટેડ છે તે લિમિટ તેમને વધારીને 74% કરી છે. પરંતુ બીજી તરફ અગર હિસ્સો ઘટાડવાના જે સમાચાર આવ્યા છે એટલે GOCL આજે આપણને થોડું ઘણું દબાણમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરી લઈએ થર્મેક્સ પર. થર્મેક્સ પર કરારના સમાચાર આપણે સમક્ષ આવતા જોવા મળી રહ્યા છે. કંપનીએ દક્ષિણ કોરિયા સ્થિત ફ્લોરેટ કંપની સાથે તેમને કરાર કર્યા છે અને આ ફ્લોરેટ કંપની સાથે તેમના લાયસન્સ માટે અને ટેકનિકલ અસિસ્ટન્સ માટે તેમને આ કરાર કર્યા છે, જેમાં તેઓ કાર્બોક્લેરિક્સ અને ઇથર પ્રોડક્ટ્સના ઉત્પાદનને જે તેના માટે તેમને એક ટેકનિકલ આ કરાર કર્યો છે. એટલે થર્મેક્સ આજે ફરી આપણને એક ફોકસમાં જોવા મળી શકે છે. અને ગઈકાલે પણ આપણને એમાં સારું એવું બાઇંગ જોવા મળ્યું હતું, તો આજે પણ આ શેર્સમાં આપણે ફોકસ રાખવાનું રહેશે. ત્યારબાદ છેલ્લા કાઉન્ટર પર નજર કરી લઈએ વિપ્રો પર. તો વિપ્રોમાં AI કંપનીએ લોન્ચ કર્યું છે, એટલે કે તેમને ઓટો ઓફિશિયલ ઇન્ટેલિજન્સી AI રેડી પ્લેટફોર્મ જે છે તે તેમને લોન્ચ કર્યું છે. અને આ જે પ્લેટફોર્મ જે લોન્ચ કર્યું છે જેને કારણે કરીને ગ્રાહકોને એન્ટરપ્રાઇઝિસ લેવલ તેમને પૂરું પાડવામાં આવશે. અને આ જે રેડી પ્લેટફોર્મથી ગ્રાહકોને ઇન્ટરગ્રેટેડ AI એન્વાયરમેન્ટ જે છે તે પૂરી જે સર્વિસ જે છે તે કંપની પૂરી પાડશે. એટલે ગ્રાહકો માટે તેમને ફરી નવું પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે, તેના માટે કરીને આજે આ કાઉન્ટર પણ એક ફોકસમાં જોવા મળી શકે છે. એટલે ચાંદની મેં અને નીરજે જેટલા પણ કાઉન્ટર જે કીધા છે દરેકે દરેક સ્ટોક્સમાં આજે આપણને સારું એવું આપણને એક મુવમેન્ટ જોવા મળી શકે છે.